પાલીતાણા તાલુકાના આદપુર ગામના તળાવમાં ગટરના પાણી ભળતા હોવાની જૈન સમાજ સામેની વાતને લઈને ધારાસભ્યનું નિવેદન। પાલીતાણાના આદપુર ગ્રામજનો દ્વારા તાલુકામાં સહિતમાં રજૂઆતો કરવામાં આવી હતી અને તળાવમાં ગટરના પાણી સહિત ભળતા હોવાની રજૂઆત થઈ હતી, જેના પગલે ગઈકાલે આગેવાનો સહિત વહીવટીતંત્ર, ડેપ્યુટી કલેક્ટર, તાલુકા વિકાસ અધિકારી, મામલતદાર સહિત દ્વારા સ્થળની મુલાકાત કરવામાં આવી હતી, જેમાં વિવિધ પ્રશ્નો સામે આવ્યા હતા, જે મામલે ધારાસભ્ય ભીખાભાઈ બારૈયા દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે। ભીખાભાઈ રવજીભાઈ બારૈયા, કાલ આદપુર 102 પાલીતાણા ધારાસભ્ય। કાલ આદપુર ગામમાં આપણે ગયા હતા તપાસ માટે કે જે ગ્રામ લોકોને રોષ હતો કે જે ગટર ગંદુ પાણી છે એ તળાવમાં નાખવામાં આવે છે, તેને લઈને શું કહો છો? આમ તો ગયા વીકમાં હું ગાંધીનગર હતો ત્યારે મને તાલુકાના સભ્યો, ગામના સરપંચશ્રીનો ફોન આવેલો। એમણે બધી જગ્યાએ મામલતદાર, ટીડીઓ અને પ્રાંતમાં અને સિંચાઈ વિભાગમાં રજૂઆત કરેલ અને જ્યારે અમારે આગલા દિવસે જ્યારે સંકલનની બેઠક હતી, બેઠકમાં મેં આ મુદ્દો લઈને કલેક્ટર, એસડીએમ પાલીતાણા, મામલતદાર અને ટીડીઓ અને સિંચાઈ વિભાગના અધિકારીઓને સાથે લઈને કાલે અમે આદપુર ગામે ગયા હતા। ત્યાં સિદ્ધવડ જૈન તીર્થધામ છે, એ તીર્થધામમાં ચાતુર્માસ ચાલતું હોવાના નાતે લગભગ ત્યાં હજારક લોકો ત્યાં અત્યારે ચાતુર્માસના હિસાબે રહે છે। જે સિદ્ધવડ આદપુર ગામનો તળાવને અડીને આવેલું છે, એ તળાવની અંદર આદપુર ગામનો જળમકુંવર, ત્યાંથી કોઈ પીવાની બીજી કોઈ પણ વ્યવસ્થા આદપુર ગામના નથી। જે આ તળાવ ભરાય, તળાવમાંથી ટ્રીપથી ત્યાં પાણી લઈ જઈને ગામ આખું જે જળમ આધારિત પાણી દર વર્ષે પીવે છે, એને લઈને જે તળાવ છે, તળાવની અડીને જે ચાતુર્માસ સિદ્ધવડમાં શોષ કૂવો બનાવવામાં આવેલો છે, એ શોષ કૂવો અવારનવાર ઉભરાઈને સીધો તળાવમાંથી જળમની ફરતું જે આ શોષ કૂવામાંથી બધી ગંદકી જતી હતી અને ગામમાં એટલો બધો રોગચાળો, જે ઝાડા, ઉલટી, કોલેરાના ઘણા બનાવો બનેલા। આને લઈને કાલે અમે પ્રાંત અધિકારી, મામલતદાર, ટીડીઓ અને સિંચાઈ વિભાગના અધિકારી સાથે જઈને જે સિદ્ધવડ જૈન ધર્મના આગેવાનોને પણ કહ્યું કે ભાઈ તમે આ જે શોષ કૂવો છે એમની બીજે કેવી વ્યવસ્થા કરો, જેથી કરીને ગામ લોકોને જે આ મળમૂત્ર આખું તળાવમાં જાય છે એ તત્કાલિક એમને બંધ કરાવવાની પણ વાત કરેલી અને ગામ લોકોને જે આખું ગામ મારી સાથે જોડાયેલું હતું અને ગામ લોકોને પણ કહ્યું છે કે ભાઈ જે સિંચાઈની જેટલી જગ્યા છે એ જગ્યા સિંચાઈ વિભાગ પણ નક્કી કરી લે અને ગામમાં જે ગૌસર હોય, ગૌસર માટે પણ નક્કી કરી લે અને જે સરકારી ટાવર્સની જગ્યા હોય, ટાવર્સની જગ્યા પણ સરપંચને કહીને, મામલતદારને કહીને એ જગ્યા નક્કી કરીને, જેથી કરીને આવા જે શોષ કૂવાથી લઈને જે ઉલ્લેસ થતા એ પણ જે પમ્પિંગ દ્વારા ઉલ્લેસીને ઉપર લઈ જતો નદી વાતે પાછું એ પણ તળાવમાં આવતું હતું, એ બધું જોઈને, નિરીક્ષણ કરીને અને પ્રાંત અને બધાએ સાથે મળીને જોઈને ગામ લોકોનો પ્રશ્ન જે હતો એને ઉકેલવાનો અમે પ્રયત્ન કરીને આજે એમનો જવાબ પણ આવ્યો છે કે અમે થોડા દિવસમાં શિફ્ટ કરી નાખીશું। આ જૈન લોકોનો આવો જવાબ પણ અમને મળેલો।